ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવનાર સર્વે કોલાદ ગામના યુવા કાર્યકર્તાશ્રીઓ, મંચસ્થ બેઠેલ શ્રી ધર્મિષ્ઠાબેન કે જેમના ઉપર આપણને પ્રાઉડ થાય કે નેશનલ કક્ષાથી એમનું નામ નોમિનેટ થઈ અને એમણે એ અધ્યક્ષ પદ લીધું છે. કોલાદ ગામના જ ભણેલા જે કહેવાય ને મહિલા વર્ગ છે એમાં મને ખબર છે, આ કાંતાબેન ને આશાબેનનું મેં જાણ્યું તો મને ખરેખર પ્રાઉડ થાય છે. પાછળ પણ દીકરીઓ બહુ જ સારી પ્રગતિ કરી રહી છે. જીનલ યુપીએસસીની પરીક્ષા આપી રહી છે અને કદાચ 1 કે 2 વર્ષમાં કદાચ તમારામાંથી પણ કોઈ યુપીએસસીમાંથી આઈએએસ કે આઈપીએસ બનીને અહીંયા આગળ બેસે એવી પણ અભ્યર્થના હું રાખું છું. કાળુભાઈએ કહ્યું એમ પેલું મને કહ્યું કે આપણા સમાજનું પેલું સ્વાગત માટે કોલાદ ગામની મહિલાઓને મારે એટલું જ કહેવાનું કે સ્વાગત માટે છે ને થોડાક ઉતાવળે આવજો, એટલે તમારા બાળકો પણ ઉતાવળે આગળ જશે. જેટલી ચાલવામાં અને તમારામાં એક્ટિવનેસ રાખશો ને એટલા જ તમારા બાળકો આગળ જશે. કારણ કે હવે જમાનો છે એ ટેકનોલોજીનો છે, ઝડપનો છે. તમારે કોમ્પ્યુટરની સાથે તમારા મગજને ચલાવવાનું છે, બરાબર? તો એ રીતે તમે થોડી સ્પીડ રાખજો. કોલાદ ગામનું આટલું સારું શિક્ષણ જોઈને ખરેખર મને પ્રાઉડ થાય છે. કારણ કે હું પોતે મારું પિયર શેડપા છે અને મારું સાસરું તંબોળિયા, બંને ગામના શિક્ષણ મેં જોયા છે. શેડપા ગામનું શિક્ષણ અને તંબોળિયા ગામનું હવે પછીનું શિક્ષણ થોડુંક નબળી કક્ષામાં છે, પણ અમારા તો પ્રયાસ છે, આમ જેમ આપ કરો છો એ જ રીતે અમારા પ્રયાસથી અમે પણ આગળ વધીએ છીએ. અત્યારે આ બહેનો બેઠી છે તો થોડુંક મને કહેવાનું મન થાય કે જ્યારે બહેનોને શિક્ષણ આપવાની, હા, એક આભારે આ યુવક મંડળને હું સ્પેશિયલ થેન્ક્સ એટલા માટે કહું કે આજે બધી જ મહિલાઓને એમણે સ્ટેજ પર બેસાડી છે. આ એક અસામાન્ય ઘટના, અનબિલિવેબલ. કારણ કે મેં આવું ક્યારેય વિચાર્યું નહોતું કે રબારી સમાજમાં માત્ર બહેનો જ સ્ટેજ ઉપર બેસે અને ભાઈઓ સંચાલન કરે. આઈ થિંક બહુ સારું કહેવાય. મહિલાઓને આટલું માન સન્માન આપશ્રીએ આપ્યું છે તો એ મહિલાઓ ખરેખર આગળ જશે. અને મહિલાઓ આગળ જશે તો એ 2 ઘર તારવાની છે, આપ સૌ જાણો છો. એક પિયર પક્ષ અને એક સાસરી પક્ષ. કારણ કે એ પિયરમાં પણ એ દીકરી તરીકે ઓળખાય છે અને જેટલું એ ભણી ગણીને આગળ જશે એમ એનું પિયર પણ ઉજળું થશે. અને સામે સાસરી પક્ષમાં પણ એણે ભણી ગણીને આગળ નામના મેળવી હશે તો ખરેખર ત્યાં પણ એ ઉજળું, એનો પ્રાઉડ એનું કુટુંબ લેતું હશે. કારણ કે મને ખબર છે, હું નીતાબેન દેસાઈ તંબોળિયા કરતાં નીતાબેન દેસાઈ શેડપાથી વધારે ઓળખાવું છું. અને એમાં પણ હરજી માસ્તરની દીકરી. મને એવું લાગે છે કે કદાચ સાસરી પક્ષમાં પણ મારું પાટણ સાઈડનું છે સાસરું, એટલે એ બાજુ પણ ઓળખે છે મને.